વડોદરા મંડળે સફળતાપૂર્વક ડ્રોનથી ઓએચઈ લાઇવ લાઇન મોનિટરિંગ પરીક્ષણ કર્યું. પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા તાજેતરમાં પ્રતાપનગર યાર્ડ ખાતે ડ્રોન આધારિત લાઇવ લાઇન ઓવરહેડ ઇક્વિપમેન્ટ ઓએચઈ મોનિટરિંગનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકેના નેતૃત્વમાં ટ્રેક્શન વિતરણ વિભાગે આ પહેલ રેલવે સુરક્ષા અને આધારભૂત માળખાની વિશ્વસનીયતા વધારવા માટે હાથ ધર્યો છે. વડોદરા મંડળના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેના મુજબ આ અદ્યતન ડ્રોન પ્રણાલી રેલ ટ્રાફિકને અસર કર્યા વિના ઓએચઈનું નિરીક્ષણ કરી શકે છે. ડ્રોનમાં ઉકેલાયેલા ઉચ્ચ ગુણવત્તાવાળા થર્મલ કેમેરા દ્વારા ઓવરહીટિંગ, ઢીલા સંપર્ક, એલાઇનમેન્ટ ખામી અને અન્ય ટેકનિકલ ખામીઓને ચોક્કસપણે ઓળખી શકાય છે. વરિષ્ઠ મંડળ વિદ્યુત એન્જિનિયર ટ્રેક્શન વિતરણ નલીન લોચન ગુપ્તાએ જણાવ્યું કે ડ્રોનની માઇક્રો ઓપરેશનલ રેન્જ 5 કિલોમીટર અને બેટરી બેકઅપ 40 મિનિટ છે. લાઇવ લાઇન થર્મલ ઇમેજિંગ ટેકનોલોજી દ્વારા સામાન્ય નિરીક્ષણમાં જોતા ન પડતા દોષોની પણ સમયસર ઓળખ કરી શકાય છે. ડ્રોન આધારિત મોનિટરિંગથી મેન્યુઅલ નિરીક્ષણ સાથે જોડાયેલા જોખમો ઘટાડવા, ઓએચઈની વિશ્વસનીયતા નિશ્ચિત કરવા અને કામગીરીની અસરકારકતા વધારવામાં મદદ મળશે. વડોદરા મંડળ સુરક્ષિત, કાર્યક્ષમ અને આધુનિક રેલવે સંચાલન માટે સતત પ્રયત્નશીલ છે.